આપણે સંયમ રાખીને આપણે એમને પ્રેમથી આ બાજુ વાળો ભાઈ કાકા પછીની વાત તમે ટેમ્પો બહાર લઈ લેજો દર્શન થઈ ગયા હોય તો તમે બહાર નીકળી જાઓ કમલેશભાઈ એ ધ્યાનમાં રાખો આપણે જીવનભાઈ ડોક્ટર મિયાણી સાહેબ પણ પધાર્યા છે આપનું સ્વાગત છે સમજતા નથી પાછળ વાળાને ભાઈ એમ કહેવાનું કે ચાલે ભાઈ અમે એવું ઈચ્છીએ છીએ અને જે મિત્રોની ગણપતિ વિસર્જન થઈ ગયા હોય તો તે લોકો પ્લીઝ જરા આગળ વધતા રહે અહીં આપણે વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી વોર્ડ 9 ના મહામંત્રી વિનલભાઈ વાલવાળા ઉપસ્થિત છે તો આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી વોર્ડ 9 નું સંગઠન તેમજ વહીવટી પાસ આપ સૌ ભાવિ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે અને આપણે આ વિસર્જન યાત્રા ઝડપથી પૂરી કરીએ મિત્રો આપણે અહીં પોલીસ કમિશનર સાહેબ નો સ્ટાફ અહીં સેવા આપી રહેલો છે એમની સૂચનાનું અવશ્ય પાલન કરીએ તમને જે પ્રમાણે સૂચના આપે તે પ્રમાણે આપણે એમની જે ફરજનો ભાગ છે આજના વિસર્જન યાત્રાની અંદર જે સુલે શાંતિનું કાર્ય કરવાનું છે તે એઓ કરી રહ્યા છે મિત્રો એઓ સવારથી કેટલા વ્યસ્ત છે અને ખૂબ જ શાંતિથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે સૂચનાનું પાલન કરીએ તમે જો તમારા સહકારની ખાસ જરૂર છે તો તમારી મૂર્તિ જે વિસર્જન થઈ ચૂકી હોય તો ઝડપથી આગળ વધો મિત્રો આ ટેમ્પોમાંથી મૂર્તિ લઈ લો મોટા વાહનને આપણે ઝડપથી આપણે બહાર કાઢીએ જે આ ટ્રક છે ટ્રકના માલિકને વિનંતી કે એમની મૂર્તિ ઝડપથી લઈ લે આ સ્વયંસેવકો જે છે આપણી સ્ટેજની જમણી બાજુ પર જે આ